નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્ટાન્ડર્ડ 11 ચેપ્ટર 11 ની શરૂઆત કરીશું આપણે. તો આ ચેપ્ટરનું નામ થર્મલ પ્રોપર્ટીઝ ઓફ મેટર, દ્રવ્યના ઉષ્મીય ગુણધર્મો. અને એમાં જે આપણે ટોપિક્સ શીખવાના છે એમાં ઇન્ટ્રોડક્શન, મેઝરમેન્ટ ઓફ ટેમ્પરેચર, તાપમાનનું માપન, આઈડિયલ ગેસ ઇક્વેશન એન્ડ એબ્સોલ્યુટ ટેમ્પરેચર, આદર્શ વાયુ સમીકરણ અને નિરપેક્ષ તાપમાન શીખીશું. તો શરૂઆત કરીએ આપણે ઇન્ટ્રોડક્શનથી. ઇન્ટ્રોડક્શનથી શરૂઆત કરીશું આપણે. ઉષ્મા અને તાપમાન માટે અનુભવ પરથી આપણો એવો ખ્યાલ છે કે ગરમ પદાર્થનું તાપમાન વધુ અને ઠંડા પદાર્થનું તાપમાન નીચું હોય છે. એટલે કે બરફ કરતાં ઉકળતું પાણી વધુ ગરમ હોય છે. ગરમ પદાર્થનું તાપમાન વધુ અને ઠંડા પદાર્થનું તાપમાન નીચું હોય છે. આ આપણો સામાન્ય અનુભવ છે. એટલે કે બરફ કરતાં ઉકળતું પાણી વધારે ગરમ હોય છે. એટલે કે તાપમાન એ પદાર્થના ગરમપણાનું માપ છે અને ઉષ્મા એ પદાર્થના જથ્થા પર આધારિત છે. દાખલા તરીકે ઓરડાના તાપમાને રહેલ પાણીથી ભરેલી ડોલ અને ઉકળતા પાણીથી ભરેલ પ્યાલા પૈકી પ્યાલામાં રહેલા પાણી કરતાં ડોલમાં રહેલ પાણીમાં ઉષ્મા વધુ હોય છે. કારણ ઉષ્મા એ પદાર્થના જથ્થા પર આધારિત છે. તો તાપમાન એ પદાર્થના દ્રવ્યના ગરમપણા કે ઠંડાપણાનું સાપેક્ષ માપ અથવા તો સૂચન છે. ગરમ પદાર્થ ભરેલું વાસણ એ ઊંચું તાપમાન ધરાવે છે અને બરફ ભરેલું વાસણ અથવા બરફનો ટુકડો એ નીચું તાપમાન ધરાવે છે. ઊંચું તાપમાન ધરાવતો પદાર્થ ગરમ અને નીચું તાપમાન ધરાવતો પદાર્થ ઠંડો છે તેમ કહેવાય. તેથી ગરમ અને ઠંડુ એ ઊંચા અને નીચા જેવી સાપેક્ષ સ્થિતિ રજૂ કરે છે. આપણે સ્પર્શ દ્વારા તાપમાન અનુભવી શકીએ છીએ પણ સંખ્યાત્મક માપ જાણી શકતા નથી. ઉનાળામાં ગરમ દિવસે બરફના પાણીથી ભરેલા પ્યાલાને ટેબલ પર મૂકીએ તો સમય જતાં એ બરફના પાણીથી ભરેલ પ્યાલો ગરમ થાય છે અને આ જ ટેબલ પર ગરમ ચા ભરેલ કપ મૂકીએ તો એ ઠંડો થાય છે. આમ થવાનું કારણ આપણે જાણીએ છીએ કે ઉષ્મા ઉર્જા એ વધારે તાપમાનવાળા ભાગ તરફથી ઓછા તાપમાનવાળા ભાગ તરફ વિનિમય પામે છે. એટલે કે બરફના ઠંડા પાણીનું અથવા તો ગરમ ચાનું તાપમાન તેની આસપાસના માધ્યમ કરતાં જુદું હોય ત્યારે તંત્ર અને તેની આસપાસના માધ્યમનું તાપમાન સમાન ન થાય ત્યાં સુધી તંત્ર અને તેની આસપાસના માધ્યમ વચ્ચે ઉષ્માની આપ-લે થાય છે. બરફના ઠંડા પાણીથી ભરેલો કાચનો પ્યાલો વાતાવરણમાંથી ઉષ્મા કાચના પ્યાલાની અંદર તરફ અને ગરમ ચાના કપમાંથી ઉષ્મા વાતાવરણમાં વહન પામે છે. આથી આપણે કહી શકીએ કે ઉષ્મા એ ઉર્જાનું એવું સ્વરૂપ છે કે જેનું વહન તંત્રો વચ્ચે અથવા તો કોઈ તંત્ર અને પરિસર વચ્ચે તાપમાનના તફાવતને કારણે થાય છે. વહન પામતી ઉષ્મા ઉર્જાનો SI એકમ જૂલ છે. ઉષ્મા ઉર્જાનો SI એકમ જૂલ, જ્યારે તાપમાનનો SI એકમ કેલ્વિન છે. તાપમાન માટે સામાન્ય રીતે ઉપયોગમાં લેવાતો એકમ ડિગ્રી સેલ્સિયસ છે. અહીં આપણે યાદ રાખીશું કે ઉષ્મા એ ઉર્જાનું એવું સ્વરૂપ છે કે જેનું વહન તંત્રો વચ્ચે અથવા તો કોઈ તંત્ર અને પરિસર વચ્ચે તાપમાનના તફાવતને કારણે થાય છે. ઉષ્મા ઉર્જાનો SI એકમ જૂલ માટે પારિમાણિક સૂત્ર m1L2T-2 અને તાપમાનનો SI એકમ કેલ્વિન માટે પારિમાણિક સૂત્ર એનું K⁻1 અને તાપમાન માટે સામાન્ય સંજોગોમાં ઉપયોગમાં લેવાતો એકમ એ ડિગ્રી સેલ્સિયસ છે.
પદાર્થને ગરમ કરતા તેમાં કયા ફેરફારો થાય છે? પદાર્થને ગરમ કરતા તેમાં કયા કયા ફેરફારો થઈ શકે? તો પદાર્થને ગરમ કરતા એક, તેનું તાપમાન વધી શકે, પદાર્થની અવસ્થા બદલાઈ શકે અને પદાર્થનું વિસ્તરણ થઈ શકે છે. આ રીતે પદાર્થને ગરમ કરતા તેનું તાપમાન વધી શકે છે, અવસ્થા બદલાઈ શકે છે અને તેનું વિસ્તરણ થઈ શકે. હવે પછીનો આપણો પ્રશ્ન છે, તાપમાનનું માપન સમજાવો. તો એ તાપમાનનું માપન માટે કયા સાધનનો ઉપયોગ કરવામાં આવે અને તેની રચના, એ સાધન કઈ રીતે બનેલું હોય છે? તો તાપમાનનું માપન કરવા માટે ઉપયોગમાં લેવાતા સાધનનું નામ આપણે જાણીએ છીએ. તાપમાનનું માપન કરતું સાધન એ થર્મોમીટર છે. તો એ થર્મોમીટર એટલે શું? જે સાધન વડે આપેલ ઉષ્મીય સંતુલન સાથે સંકળાયેલ નિશ્ચિત અનન્ય વાસ્તવિક સંખ્યા એટલે કે તાપમાન માપી શકાય તેવા સાધનને થર્મોમીટર કહે છે. જે સાધન વડે આપેલ ઉષ્મીય સંતુલન સાથે સંકળાયેલી નિશ્ચિત અનન્ય વાસ્તવિક સંખ્યા એટલે કે એક અને માત્ર એક સંખ્યા માપી શકાય તેવા સાધનને થર્મોમીટર કહે છે. અને થર્મોમીટરની બનાવટ કઈ રીતની હોય છે? તો એ થર્મોમીટરમાં જાડા કાચની સૂક્ષ્મ વેહવાળી નળીમાં પ્રવાહી ભરેલું હોય છે. થર્મોમીટરની રચનામાં જાડા કાચની સૂક્ષ્મ વેહવાળી નળીમાં પ્રવાહી ભરેલું હોય છે અને એના બંને છેડાઓ બંધ હોય છે તથા આ નળીના એક છેડે પ્રવાહી રહેલું હોય છે અને એ ભાગને પદાર્થના સંપર્કમાં રાખી તેનું તાપમાન જાણી શકાય છે. આવા પ્રવાહી કાચ થર્મોમીટરમાં કયા ગુણધર્મોનો ઉપયોગ થાય છે? તો પ્રવાહી કાચ થર્મોમીટરમાં તાપમાન સાથે પ્રવાહીના કદમાં થતા ફેરફારના ગુણધર્મોનો ઉપયોગ થાય છે. અને આવા થર્મોમીટરમાં મોટે ભાગે કયું પ્રવાહી ભરેલું હોય છે? તો મોટે ભાગે પ્રવાહી તરીકે આવા પ્રવાહી કાચ થર્મોમીટરમાં આલ્કોહોલ અને મર્ક્યુરી નો ઉપયોગ થાય છે. આ થર્મોમીટરનું અંકન એવી રીતે કરવામાં આવે છે કે જેથી તે આપેલ તાપમાનનો આંકડાકીય મૂલ્ય માપી શકે અથવા આપી શકે. આ થર્મોમીટરનું અંકન એવી રીતે કરેલ હોય છે કે જેથી તે આપેલ તાપમાનનો આંકડાકીય મૂલ્ય આપી શકે. અને એ અંકન કરવા માટે બે નિશ્ચિત સંદર્ભ બિંદુઓની જરૂર પડે છે. એક શુદ્ધ પાણીનું ઠારણ બિંદુ યાદ રાખીશું. બે નિશ્ચિત સંદર્ભ બિંદુઓ કયા જાણીતા છે? તો એક શુદ્ધ પાણીનું ઠારણ બિંદુ અને બીજું શુદ્ધ પાણીનું ઉત્કલન બિંદુ. શુદ્ધ પાણીનું ઠારણ બિંદુ 0 ડિગ્રી સેલ્સિયસ અને શુદ્ધ પાણીનું ઉત્કલન બિંદુ 100 ડિગ્રી સેલ્સિયસ એ બે નિશ્ચિત સંદર્ભ બિંદુઓ જાણીતા છે. તો આ રીતે તાપમાનનું માપન કરવા માટે ઉપયોગમાં લેવાતું સાધન એટલે થર્મોમીટર. તો અહીં બે નિશ્ચિત સંદર્ભ બિંદુઓ, આ બે બિંદુઓ જે તાપમાનોએ પ્રમાણભૂત દબાણ હેઠળ શુદ્ધ પાણી ઠારણ પામે અને ઉકળે અથવા તો ઉત્કલન પામે તે છે. બે નિશ્ચિત સંદર્ભ બિંદુઓ જે તાપમાનોએ પ્રમાણભૂત દબાણ હેઠળ શુદ્ધ પાણી ઠારણ પામે અને ઉત્કલન પામે તે છે. તો ફેરનહીટ તાપમાન માપક્રમ અને સેલ્સિયસ તાપમાન માપક્રમ એ તાપમાનના બે જાણીતા માપક્રમ છે. તાપમાનના બે જાણીતા માપક્રમ કયા? યાદ રાખીશું આપણે કે એક ફેરનહીટ તાપમાન માપક્રમ અને બીજું સેલ્સિયસ તાપમાન માપક્રમ. એ તાપમાનના બે જાણીતા માપક્રમ છે. અને એના માટે ઠારણ બિંદુ અને ઉત્કલન બિંદુ કયા છે? તો ઠારણ બિંદુ અને ઉત્કલન બિંદુ માટે ફેરનહીટ માપક્રમ પર એના મૂલ્યો 32 ડિગ્રી ફેરનહીટ અને 212 ડિગ્રી ફેરનહીટ અને સેલ્સિયસ માપક્રમ પર આ મૂલ્યો
0 ડિગ્રી સેલ્સિયસ ઇક્વલ ટુ 32 ડિગ્રી ફેરનહીટ અને બીજું ઉત્કલન બિંદુ માટે 100 ડિગ્રી સેલ્સિયસ ઇક્વલ ટુ 212 ડિગ્રી ફેરનહીટ. આ બંને નિશ્ચિત સંદર્ભ બિંદુઓ વચ્ચે ફેરનહીટ માપક્રમ પર 180 અને સેલ્સિયસ માપક્રમ પર 100 સમાન ગાળાઓ છે. તો એ ફેરનહીટ અને સેલ્સિયસ માપક્રમ વચ્ચેનો સંબંધ દર્શાવતું સમીકરણ આપણે યાદ રાખીશું. TF - 32 upon 180 equal to TC upon 100. TF - 32 upon 180 equal to TC upon 100. સાદુરૂપ આપતા TF equal to 9/5 TC plus 32. TF equal to 9/5 TC plus 32. તો આ રીતે ડિગ્રી સેલ્સિયસ અને ફેરનહીટ માપક્રમ વચ્ચેનો સંબંધ દર્શાવતું સમીકરણ TF બરાબર 9/5 TC plus 32. આ યાદ રાખીશું આપણે. તો એના માટે 0 ડિગ્રી સેલ્સિયસ માટે 32 ફેરનહીટ કઈ રીતે આવ્યું? તો સેલ્સિયસ માપક્રમ TC બરાબર 0 ડિગ્રી સેલ્સિયસ માટે ફેરનહીટ માપક્રમ આપણે શોધીએ તો આ સંબંધનો ઉપયોગ કરીશું. જે સંબંધ આપ્યો છે કે TF - 32 upon 180 equal to TC upon 100 માં TC બરાબર 0 ડિગ્રી સેલ્સિયસ મૂકી દઈએ. તો TF - 32 upon 180 equal to 0 upon 100 એટલે 0 અને 180 આ બાજુ આવશે જમણી બાજુ તો એ પણ 0 થઈ જશે. એટલે TF - 32 equal to 0 માટે TF equal to plus 32 ફેરનહીટ. એટલે સેલ્સિયસ માપક્રમ TC બરાબર 0 ડિગ્રી સેલ્સિયસ માટે ફેરનહીટ માપક્રમનું મૂલ્ય કેટલું? તો 32 ડિગ્રી ફેરનહીટ. તે જ રીતે TC બરાબર 100 ડિગ્રી સેલ્સિયસ માટે TF નું મૂલ્ય કેટલું? તો 212 ફેરનહીટ. કઈ રીતે આવ્યું? તો ફરી પાછો આપણે આ સંબંધનો ઉપયોગ કરીશું. TF - 32 upon 180 equal to TC બરાબર 100 upon 100 એટલે 1 થઈ જશે. માટે TF - 32 equal to 180 માટે TF equal to 180 plus 32 equal to 212 ડિગ્રી ફેરનહીટ. તો આ રીતે સેલ્સિયસમાંથી ફેરનહીટમાં અને ફેરનહીટમાંથી સેલ્સિયસમાં કન્વર્ટ કરવું હોય તો આપણે આ સંબંધ યાદ રાખીશું કે TF - 32 upon 180 equal to TC upon 100 અથવા TF બરાબર 9/5 TC plus 32. તો એ ફેરનહીટ માપક્રમ એટલે ફેરનહીટ તાપમાન TF વિરુદ્ધ સેલ્સિયસ તાપમાન TC નો આલેખ આકૃતિમાં દર્શાવ્યા મુજબનો મળે છે. બંને માપક્રમ વચ્ચેના રૂપાંતરણ માટેનો સંબંધ ફેરનહીટ તાપમાન TF વિરુદ્ધ સેલ્સિયસ તાપમાન TC ના આલેખ પરથી એ સંબંધ આપણે મેળવી શકીએ છીએ અને એ આલેખ સુરેખ છે. તો આલેખ પરથી સંબંધ TF અને TC વચ્ચેનો સંબંધ દર્શાવતું સમીકરણ TF - 32 upon 180 equal to TC upon 100. સાદુરૂપ આપતા TF બરાબર 9/5 TC TF બરાબર 9/5 TC plus 32 મળે છે. પરીક્ષાની દ્રષ્ટિએ ખૂબ જ અગત્યનો પ્રશ્ન. આદર્શ વાયુ સમીકરણ લખો અને અચર કદ વાયુ થર્મોમીટર સમજાવી નિરપેક્ષ શૂન્ય તાપમાન સમજાવો. મોટે ભાગે આદર્શ વાયુના અવસ્થા સમીકરણ મેળવો એવી રીતનો પ્રશ્ન આ ટોપિક માટે પૂછાય છે. તો એના માટે કેટલું લખવું એની વાત આપણે પછી કરીએ. શરૂઆત કરીએ. જોઈ ગયા આપણે કે જુદા જુદા પ્રવાહીના ઉષ્મીય પ્રસરણના ગુણધર્મો જુદા જુદા હોવાથી બે નિશ્ચિત બિંદુઓ પરના તાપમાન સિવાય બીજા તાપમાનના મૂલ્યો માટે પ્રવાહી કાચ થર્મોમીટરો જુદા જુદા અવલોકનો આપે છે. કોઈ પણ વાયુનો ઉપયોગ કરીને બનાવેલ વાયુ થર્મોમીટર કોઈ પણ વાયુનો ઉપયોગ કરીને બનાવેલું વાયુ થર્મોમીટર વડે તાપમાનના મૂલ્યો સમાન મળે છે. પ્રવાહી કાચ થર્મોમીટરો જુદા જુદા અવલોકનો આપે છે.
જ્યારે વાયુનો ઉપયોગ કરીને બનાવેલ વાયુ થર્મોમીટર વડે તાપમાનના મૂલ્યો સમાન મળે છે. તો પ્રયોગો દર્શાવે છે કે પૂરતી ઓછી ઘનતા ધરાવતા બધા જ વાયુઓની પ્રસરણની વર્તણૂક સમાન હોય છે. આપેલ જથ્થાના વાયુની વર્તણૂક દબાણ P, કદ V અને તાપમાન T જેવા ચલ વડે વર્ણવી શકાય છે. તો સેલ્સિયસ અને કેલ્વિન માપક્રમ વચ્ચેનો સંબંધ T કેલ્વિન ઇક્વલ ટુ T સેલ્સિયસ પ્લસ 273.15 જ્યાં T ડિગ્રી સેલ્સિયસમાં તાપમાન દર્શાવે છે. તો પહેલા આપણે જોઈશું બોયલનો નિયમ. બોયલનો નિયમ અચળ તાપમાને પૂરતી ઓછી ઘનતાવાળા નિશ્ચિત જથ્થાના વાયુનું દબાણ એ તેના કદના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. એટલે કે P proportional to 1/V માટે PV equal to અચળ. ત્યાં તાપમાન અચળ તાપમાને પૂરતી ઓછી ઘનતાવાળા નિશ્ચિત જથ્થાના વાયુનું દબાણ કદના વ્યસ્ત પ્રમાણમાં માટે PV equal to અચળ. આ નિયમ બોયલે આપ્યો હતો. ચાર્લ્સનો નિયમ જોઈશું કે અચળ દબાણે પૂરતી ઓછી ઘનતાવાળા નિશ્ચિત જથ્થાના વાયુનું કદ તેના તાપમાનના સમપ્રમાણમાં હોય છે. એટલે V proportional to T, V ચલે છે T માટે કદ અને તાપમાન વચ્ચેનો સંબંધ V/T equal to અચળ. બોયલના નિયમ પરથી PV equal to અચળ અને ચાર્લ્સના નિયમ પરથી V/T equal to અચળ. તો આ બંને નિયમ બોયલનો નિયમ અને ચાર્લ્સના નિયમનો સમન્વય કરતા PV/T equal to અચળ મળશે. PV/T આ બંને નિયમોનો સમન્વય કરતા PV/T equal to અચળ મળશે. અને આ સંબંધ આદર્શ વાયુ નિયમ તરીકે જાણીતો છે. આ નિયમને વ્યાપક સ્વરૂપે લખતા આપેલ જથ્થાને કોઈ એક વાયુના બદલે કોઈ પણ જથ્થાના કોઈ પણ મંદ વાયુ માટે PV/T equal to μr એટલે કે વાયુના જથ્થાને મોલમાં દર્શાવી અને મ્યુ મોલ વાયુ લીધો હોય તો PV/T equal to μr ને આદર્શ વાયુ સમીકરણ અથવા તો PV equal to μRT ને આદર્શ વાયુ સમીકરણ કહે છે. એટલે આદર્શ વાયુનો અવસ્થા સમીકરણ મેળવો તો આપણે બોયલનો નિયમ થી શરૂઆત કરીશું. બોયલના નિયમ અને ચાર્લ્સના નિયમનો સમન્વય કરતા PV/T equal to અચળ સંબંધ મળે છે. અને આ નિયમને આપણે વ્યાપક સ્વરૂપે લખીએ તો PV/T equal to μr અથવા PV equal to μRT ને આદર્શ વાયુ સમીકરણ કહે છે. જ્યાં R સાર્વત્રિક વાયુ નિયતાંક જેનું મૂલ્ય 8.31 જૂલ મોલ ઇન્વર્સ કેલ્વિન ઇન્વર્સ અથવા 1.98 કેલ્વિન મોલ કેલરી ઇન ધી બ્રેકેટ મોલ કેલ્વિન ઇન્વર્સ, જ્યાં મ્યુ વાયુની મોલ સંખ્યા દર્શાવે છે. આ રીતે સમીકરણ 1 આદર્શ વાયુનું અવસ્થા સમીકરણ. AR નું પારિમાણિક સૂત્ર M1L2T-2 જૂલ માટે M1L2T-2 અને કેલ્વિન ઇન્વર્સ. સમીકરણ 1 માં મ્યુ અને R એ અચળ છે માટે PV proportional to T. PV proportional to T. હવે જો વાયુનું કદ અચળ રાખીએ V અચળ રાખીએ તો આ સંબંધ P proportional to T થશે. અને આ સંબંધ અચળ કદ વાયુ થર્મોમીટર વડે મપાયેલ તાપમાનનું માપન તેના દબાણના પદમાં આપે છે. તો આ કિસ્સામાં દબાણ P વિરુદ્ધ તાપમાન T નો આલેખ આકૃતિમાં દર્શાવ્યા અનુસાર દબાણ P વિરુદ્ધ તાપમાન T નો આલેખ આકૃતિમાં દર્શાવ્યા અનુસારનો મળે છે. તો એ આલેખ પરથી નીચા તાપમાને વાસ્તવિક વાયુઓ વડે કરેલું તાપમાનનું માપન આદર્શ વાયુ માટે અનુમાન કરેલ માપન કરતા થોડું જુદું પડે છે. પરંતુ આપેલ તાપમાનના ગાળા માટે આ સંબંધ સુરેખ જ હોય છે. જોઈએ આલેખ. દબાણ વિરુદ્ધ તાપમાનના આલેખ પરથી આપણે જોઈ શકીએ છીએ કે સંબંધ સુરેખ જ હોય છે. જો વાયુ પોતાનું સ્વરૂપ જાળવી રાખે, જુદા જુદા વાયુઓ એ પોતાનું સ્વરૂપ જાળવી રાખે તો તાપમાનના ઘટાડા સાથે દબાણ
0 સુધી પહોંચે છે, દબાણ 0 સુધી પહોંચે છે. આ સુરેખ આલેખને પાછળ લંબાવતા આ સુરેખ આલેખને પાછળ આપણે લંબાવીએ તો આદર્શ વાયુ માટે તેનું મૂલ્ય તાપમાન અક્ષને -273.15 ડિગ્રી સેલ્સિયસ પાસે મળે છે, જેને નિરપેક્ષ શૂન્ય તાપમાન કહે છે. તો નિરપેક્ષ શૂન્ય તાપમાન એટલે -273.15 ડિગ્રી સેલ્સિયસ અથવા તો 0 કેલ્વિન. આકૃતિ પરથી જોઈ શકાય છે કે ઓછી ઘનતાવાળા અને વાયુની ઉષ્મીય પ્રસરણ ધરાવતા વાયુઓ માટે એક સરખું નિરપેક્ષ શૂન્ય તાપમાન મળે છે. નિરપેક્ષ શૂન્ય એ કેલ્વિન તાપમાન માપક્રમ અથવા નિરપેક્ષ તાપમાન માપક્રમનો પાયો છે, જેનું મૂલ્ય 0 કેલ્વિન જેટલું લેવામાં આવે છે. નિરપેક્ષ શૂન્ય એટલે 0 કેલ્વિન સેલ્સિયસ -273.15 ડિગ્રી સેલ્સિયસ. આ રીતે આદર્શ વાયુનું અવસ્થા સમીકરણ મેળવી નિરપેક્ષ શૂન્ય તાપમાન સમજાવો. અહીં આપણે પરીક્ષાની દ્રષ્ટિએ આદર્શ વાયુનું અવસ્થા સમીકરણ મેળવો ત્યાં સુધીનો પ્રશ્ન તૈયાર કરીશું અને નિરપેક્ષ શૂન્ય તાપમાન માટે મૂલ્યો યાદ રાખીશું. બાકીનું પરીક્ષાની દ્રષ્ટિએ એટલું બધું અગત્યનું નથી, સમજૂતી માટે જરૂરી છે. અત્યાર સુધી જે જોઈ ગયા એના પરથી હવે અગત્યનું આપણે તાપમાનના જુદા જુદા માપક્રમ વચ્ચેનો સંબંધ દર્શાવતા સૂત્રો એટલે સેલ્સિયસ, કેલ્વિન અને ફેરનહીટ માપક્રમ વચ્ચેનો સંબંધ દર્શાવતા સૂત્રો આપણે જોઈ લઈએ. એ સૂત્રો એમસીક્યુ અને દાખલા સોલ્વ કરવા માટે ખૂબ જ ઉપયોગી છે. તો વ્યવહારમાં તાપમાનના માપન માટે ક્યાં તો સેલ્સિયસ માપક્રમ અથવા તો ફેરનહીટ માપક્રમ પ્રચલિત છે. તો આ સેલ્સિયસ માપક્રમ અને ફેરનહીટ માપક્રમ વચ્ચેનો સંબંધ દર્શાવતું સમીકરણ અગાઉ પણ આપણે જોઈ ગયા. TF બરાબર 9/5 TC પ્લસ 32. સેલ્સિયસ અને કેલ્વિન માપક્રમ વચ્ચેનો સંબંધ દર્શાવતું સમીકરણ. તો સેલ્સિયસ માપક્રમ એ શું છે? જો સેલ્સિયસ માપક્રમનું તાપમાન TC વડે અને કેલ્વિન માપક્રમ પરનું તાપમાન T વડે દર્શાવવામાં આવે તો એ સેલ્સિયસ અને કેલ્વિન સેલ્સિયસ માપક્રમ TC અને કેલ્વિન માપક્રમ T વચ્ચેનો સંબંધ દર્શાવતું સમીકરણ TC બરાબર T-273.15 ડિગ્રી મળે છે. TC બરાબર T-273.50. આના પરથી આપણે કેલ્વિન માપક્રમ શોધવું હોય સેલ્સિયસ પરથી અથવા તો કેલ્વિન પરથી સેલ્સિયસ શોધવું હોય, બંને મળી શકે. પાણીના ટ્રિપલ પોઈન્ટ તાપમાનને માપક્રમમાં સેલ્સિયસ માપક્રમમાં માપતા પાણીના ટ્રિપલ પોઈન્ટ તાપમાનને સેલ્સિયસ માપક્રમમાં માપતા T ડિગ્રી સેલ્સિયસ ઇક્વલ ટુ 273.16 -273.15 ઇક્વલ ટુ 0.01 ડિગ્રી સેલ્સિયસ તાપમાન મળે છે. મિત્રો આ VSQ અથવા MCQ માં પૂછાય છે કે પાણીના ટ્રિપલ પોઈન્ટ તાપમાનને સેલ્સિયસ માપક્રમમાં માપતા ખાલી જગ્યા ડિગ્રી સેલ્સિયસ તાપમાન મળે છે તો 0.01 ડિગ્રી સેલ્સિયસ. આ માપક્રમમાં વાતાવરણના દબાણે શુદ્ધ પાણી અને તેની બાષ્પ વચ્ચે સંતુલન રચાય ત્યારે તાપમાન કેટલું લેવામાં આવે છે? તો 100 ડિગ્રી સેલ્સિયસ જેટલું, જેનું મૂલ્ય કેલ્વિન માપક્રમમાં T બરાબર TC પ્લસ 273.15. TC બરાબર 100 ડિગ્રી એટલે 100 પ્લસ 273.15 ઇક્વલ ટુ 373.15 કેલ્વિન મળે છે. આ બીજું એમસીક્યુ કે વાતાવરણના દબાણે શુદ્ધ પાણી અને તેની બાષ્પ વચ્ચે સંતુલન રચાય ત્યારે આ તાપમાનનું મૂલ્ય કેલ્વિન માપક્રમમાં કેટલું? તો 373.15 સેલ્સિયસમાં 100 ડિગ્રી સેલ્સિયસ. અને ત્યાર પછી બીજો સંબંધ સેલ્સિયસ માપક્રમ અને ફેરનહીટ માપક્રમ વચ્ચેનો સંબંધ દર્શાવતું સમીકરણ જે અગાઉ પણ આપણે જોઈ ગયા. TF -32/180 ઇક્વલ ટુ TC upon 100. સાદુરૂપ આપતા TF બરાબર 9/5 TC પ્લસ 32. આ રીતે આ બે સૂત્રો યાદ રાખીશું. સેલ્સિયસ અને કેલ્વિન વચ્ચે TC બરાબર T-273.15 અને ફેરનહીટ અને સેલ્સિયસ વચ્ચેનો સંબંધ તો TF બરાબર 9/5 TC પ્લસ 32.